નેત્રંગ નગર વેપારી મથકની સાથે સાથે તાલુકાના 78 ગામોનું મુખ્ય મથક છે. નગરમાં આવેલ 4 રસ્તા વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ રોડ રસ્તાઓની લગોલગ દબાણોને લઈને રાહદારીઓ તથા વાહન વ્યવહારને નડતરરૂપ હોય, જેને લઈને તારીખ 21 મેના રોજ મળેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આ બાબતનો મુદ્દો ઉઠાવવામાં આવતા નિવાસી અધિક કલેક્ટર ભરૂચ દ્વારા ઝઘડિયાના નાયબ કલેક્ટરને લેખિતમાં હુકમ કરી દબાણો તાત્કાલિક દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર ઝઘડિયા દ્વારા તારીખ 21 મેના રોજ તાલુકા વિકાસ અધિકારી નેત્રંગ, સરપંચ, તલાટી કમ મંત્રી નેત્રંગને લેખિત હુકમ કરી આ બાબતે દિન 2 માં અત્રેની કચેરીમાં રિપોર્ટ કરવા જણાવતા વહીવટી તંત્ર થકી આજે તારીખ 5 મેના રોજ પોલીસ વિભાગના ડીવાયએસપી, નેત્રંગ પોલીસ સ્ટેશનના પીપીઆઈ આરસી વસાવા સહિત ભારે પોલીસ કાફલા સાથે સવારના 9 વાગ્યાથી નેત્રંગ મામલતદાર રીતેશ કોંકણી, તાલુકા ઇન્ચાર્જ ટીડીઓ સોહેલ પટેલ, માર્ગ મકાન વિભાગ રાજ્ય ધોરીમાર્ગના નેશનલ હાઈવે વિભાગના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા વિભાગના ઉચ્ચ અધિકારીઓ બુલડોઝરના કાફલા સાથે નેત્રંગ 4 રસ્તા ખાતે હાજર રહી ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. જો કે લોકોએ આગલા દિવસથી સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવામાં લાગી ગયા હતા. ડિમોલિશન કામગીરી નિહાળવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા. ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો. દિવાળી પૂર્વે જ નેત્રંગમાં દબાણોના સફાયાથી કેટલાય રોજીરોટી ગુમાવી છે, પણ ટ્રાફિક માટે હવે રાહત રહેશે.